બેટા રેકોર્ડિંગ નથી કર્યું. વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. મેસેજ મૂકી દીધો. હા. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 7મ અધ્યાય પૂર્ણ કર્યો અને હવે આજે 8મા અધ્યાયમાં આગળ વધીશું. મેસેજ મૂકી દીધો છે. હા, તો ગઈકાલે આપણે જે 7મ અધ્યાયને થોડો ઘણો વાગોડ્યો. ખૂબ સુંદર જે ખરેખર હવે ઉત્તમ અધિકારીની અને જે ભાગવત સાત્વત સંહિતા જે પ્રકટ થઈ છે એનું વર્ણન આ અધ્યાયથી ચાલુ થયું છે. જે કથા આગળ સુતજી સૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે એ પહેલા જે એનું સ્થાપન થયું. હેલો જે પ્રભુ હલો હેલો. હા, શું કહો છો? તમને બધાને સંભળાય છે મારો અવાજ? હા, સંભળાય છે. હા, તો કદાચ એમના અવાજમાં કંઈક હેલો નિશા. તમે જોઈન ફરી કરો. લેટ મી રિમૂવ હર. તો આ જે સંહિતા પ્રકટ થઈ એ કઈ રીતે પ્રભુના જે સ્વરૂપનું વ્યાસજીને તો નારદજી દ્વારા પ્રાપ્ત થયું કે આપ આ રીતે સમાધિમાં દર્શન કરજો. નારદજીએ પોતાની કથા સંભળાવી અને જે રીતે પ્રભુના જે કહેવાય કે યુગલ સ્વરૂપનું જે યુગલ ગીતનું જે શ્લોક છે, એવી રીતના આપનો જે વ્યાસાશ્રમ છે ત્યાં આગળ બોરડીના ઝાડ પાસે આપ બિરાજમાન છો અને સુંદર પ્રકાશ એનું વર્ણન આપણે બધું જે જોઈ ગયા છીએ. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે 7મ અધ્યાય જેમાં શ્રી વ્યાસજીને મહર્ષિ વ્યાસજીને અને શ્રી સુખદેવજી મહારાજને સમાધિના અંતમાં થયેલા જે પ્રભુના સ્વરૂપનું અને સ્વભાવનું દર્શન. તો 7મ અધ્યાય આપણે જોયું કે આપણે કેવી રીતે શરૂઆત થઈ અને હવે જે કથા આગળ ચાલી એ સુતજી સૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે. અને એમાં સુરદાસજીનું વર્ણન પણ આપણે ઘણા બધા દિવસ સુધી લીધું. હું આગળ વધું એ પહેલા હું ખાલી પ્રશ્ન નથી કરતી. આ પ્રશ્ન કરવાનો કોઈ એ નથી. દરેકના મનન ચિંતન પર આધારિત છે અને જેટલો સમય અને જે રીતની એ મળ્યો હોય, પ્રયાસ કર્યો હોય એ પ્રમાણે ખ્યાલમાં હોય તો આપણે સુરદાસજીનું વર્ણન અહીંયા આગળ કયા સંદર્ભમાં લીધું હતું? કોઈ પણ એક જણ મ્યુટ થઈને અગર કહી શકતા હોય, બધાને ધ્યાનમાં છે તો બહુ સારી વાત છે. જેને નહીં હશે એને પણ આવી જશે. ભક્તિ એટલે ભક્તિ એટલે કઈ રીતે? આપણે જયારે જોયું ને કે યોગમાં જયારે આપણે સ્થિર થઈ જઈએ, પેલા જે બે પ્રકાર હતા ભક્તિના, માયાની અને ભક્તિની, તો એમાં ભક્તિના પ્રકારમાં સુરદાસજી બેઠા હતા. બરાબર? એક મિનિટ આ શું બોલો છો તમે? બે પ્રકાર મને જરાય સમજ ના પડી. ના, એક મિનિટ, લેટ હર ફિનિશ. તમે જે કહેવા માંગી રહ્યા છો પ્રેમિલા ફોઈ, તમારા બેકગ્રાઉન્ડમાંથી થોડો એક જ મિનિટ. પ્રેમિલા ફોઈ, તમારા બેકગ્રાઉન્ડમાંથી છે ને થોડોક કઈ ઘૂં ઘૂં કરીને અવાજ આયા કરે છે વચ્ચે વચ્ચે. અવાજ જ નથી બેટા. આજે બિલકુલ એ અવાજ નહીં હોય તમારે, પણ મને લાગે છે કે ડિસ્ટર્બન્સ અંદરથી હશે. તો જો હવે આવશે ને તો હું મ્યુટ કરીશ, તમે અનમ્યુટ થજો. હું કર દઉં. હમણાં ના કરશો, આવશે ત્યારે હું કરીશ. ડોન્ટ વરી. હું ખાલી તમને કહી રાખું છું. હા, કશું અવાજ જ નથી. અંદરથી આવતો જ મને ના ખબર હા, પડે. એટલે કોઈ અલગ પ્રકારનું ડિસ્ટર્બન્સ છે. અવાજ એવો કોઈનો નથી, અલગ પ્રકારનું ડિસ્ટર્બન્સ.
વૈભવીબેન તમે જરાક I don't want to confuse everybody, તો પણ I don't want you be confused at the same time. That's why હું તમને ત્યાં રિપીટ આપણે જયારે કરવા કહું. સપ્તમ સ્કંદમાં પ્રવેશ કર્યો ને ત્યારે બે પ્રકાર હતા, બરાબર? કે એક તો માયા વડે જે યોગ, માયાના એનાથી જયારે આપણે વાયુને એ કરી શકીએ ત્યારે યોગ અભ્યાસ થાય, અને એક બીજું મિનિટ ભક્તિ. આપણે સપ્તમ સ્કંદના સપ્તમ અધ્યાયમાં આવું કશું જ નથી આવ્યું. એટલે તમે કયા ભાગવતજીનો સપ્તમ અધ્યાયમાં છે બેન, સપ્તમ અધ્યાયમાં હા, પણ આપણે તમે કયા ભાગવતજીનો આ જ ભાગવતજીનો જો એ લેતા હોય તો જરાક મને રિમાઇન્ડ કરાવો. હું બસ એટલું જ કહું છું. હા હા, તો સાંભળો તો ખરા. તો ના, એટલે જયારે મને આપણે મને મને પેજ સહિત કહો. મને એકલું સાંભળવાથી મને કન્ફ્યુઝન થશે. મને પેજ એ તો સહિત મને કહો. યાદ નથી, એ તો મને યાદ નથી. કઈ વાંધો નહીં, આને ઓકે, તો ઇગ્નોર કરો. પછી હું ખોલીને બેઠી છું. મને જ્યાં આગળ તમે જે કહી રહ્યા છે ને એનો મને જ્યારે એ બેસશે ને. બોલો. શરૂઆતની વાંચો ને, લાઈન વાંચશો ને તો જયારે હા. નારદજીએ છઠ્ઠા સ્કંદમાં ઉપદેશ આપ્યો, પછી હમ. સપ્તમમાં પ્રવેશ કર્યા અને વ્યાસજીએ જયારે સમાધિ લીધી, એટલે હમ. મને એવું આવ્યું કે સુરદાસજીની ભક્તિની ભાવના ત્યાંથી આરંભ થઈ એમ. એટલા માટે ના હું એવું બોલું. ના, ત્યાંથી નથી પણ બેન. તમે જયારે સ્ટાર્ટિંગ વાંચશો આપણે ને, છે ને વ્યાસજીના સંદર્ભમાં સુરદાસજીને યાદ નથી કર્યા. એ ખાલી હું તમને કહી દઉં. હા ભલે 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 રાઈટ. ભલે. અને હું સ્કંદ ખોલીને અધ્યાય ખોલીને બેઠી હા, છું. તો સ્ટાર્ટિંગની 5-6 લાઈન, 5-6 જે હા, પણ સ્ટાર્ટિંગની 5-6 લાઈન હું તમને કહી જ દઉં, એટલે તમે પણ તમારી રીતે ક્લિયર થઈ જાઓ. હું 5-6 લાઈન નહીં, ચોથો પાંચમો. હું સ્ટાર્ટિંગના તમને બે પેરેગ્રાફ કહી દઉં છું અને પછી તમે તમારું કહો. ઓકે? એટલે કઈ પણ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. પ્લીઝ તમારા બધાના અવાજ મ્યુટ કરો યાર. કેટલી બધી વાર એકની એક discussion ના તો આ સ્કાઈપ પર કેમ જોઈન થઈ? પેલા પર જોઈન ના થઈ? ના, બરાબર છે કનૈયા. લેટ હર સ્ટે ઓન ધેટ. એમને અવાજ આવે છે ને, ખાલી એટલું જોઈ લે. સ્કાઈપ ઇઝ ઓલ્સો ફાઇન. બદ્રીવનમાં વ્યાસ આશ્રમનું રહસ્ય, સાત્વત સંહિતા, વૈષ્ણવ વેદનું પ્રાકટ્ય. અહીંયા આગળ પ્રાકટ્ય થવા જઈ રહ્યું છે ભાગવતજીનું. ધીસ ઇઝ સપ્તમ અધ્યાય. વૈભવીબેન, you can stay unmute because I am talking to you. હા હા, લેજો, આગળ લેજો. બરાબર છે. બોરડીનું અહીંયા જ આવ્યું. હા, બરાબર. તો પહેલામાં તો એ જ રીતે આવ્યું કે સૌનકે આ કથા સાંભળી સૂતજીને પૂછ્યું કે ભગવત ગુણોનું યથાર્થ પ્રતિપાદન કરતો ગ્રંથ રચવાનું નારદજીનો અભિપ્રાય સાંભળીને તેમના ગયા પછી સમર્થ ભગવાન બદ્રાયણે શું કર્યું? બદ્રાયણ એટલે અહીંયા વ્યાસજીને સંબોધીને જ કહી રહ્યા છે. હા, તો નારદજીનું તો બધું સાંભળી લીધું. હવે આપ સ્વયં જ્ઞાન અવતાર છો, આપે શું કર્યું? એવો પ્રશ્ન સૂતજીને સૌનક આદિ ઋષિઓ દ્વારા પૂછવામાં આવ્યો છે. આ આપણા સપ્તમ સ્કંદનું સ્ટાર્ટિંગ છે. તો તે ઉત્તર આરંભ્યો. બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કિનારા પર મહર્ષિ વ્યાસજીનો આશ્રમ છે. બ્રહ્મનંદ્યા સરસ્વત્યાશ્રમમાં લક્ષણા નથી. સામીપ્ય સપ્તમી છે. આ લક્ષણા અને સપ્તમી એ એક પ્રકાર છે જે વ્યાકરણની દ્રષ્ટિએ બતાવવામાં આવે છે. સાતમી વિભક્તિ સમીપતા સૂચવે છે. બ્રહ્મ દેવતાવાળી સરસ્વતી છે, તેથી ત્યાં વેદ વગેરે વિદ્યાની સ્ફૂર્તિ સહજ છે. અહીંયા આખો શ્લોક નથી આપ્યો એટલે હું એના અંદર નથી જતી. જે વાંચન છે એ જ ક્લિયરલી લઉં છું. તો અહીંયા જે શ્લોક જે આપનો આશ્રમ છે એની મહત્તા બતાવી રહ્યા છે કે બ્રહ્મ વેદ વાળી આ સરસ્વતી નદી છે, તેથી ત્યાં વેદ વગેરે વિદ્યાની સ્ફૂર્તિ સહજ જ થાય. સ્થાનનું બહુ મહત્વ છે અને એવું આ સ્થાન છે. વ્યાસજીના આશ્રમનું નામ શમ્યાપ્રાશ્યતે અસ્માદિતિ. ગદાના આકારનું યજ્ઞમાં ઉપયોગી લાકડાનું એક સાધન તે શમ્યા. ઋષિ પોતાનો આશ્રમ કરવા ઈચ્છતા હોય તે સ્થળેથી શમ્યાને હાથમાં પકડી ઘુમાવી દૂર ફેંકવામાં આવે. જેટલી દૂર શમ્યા પડે
તેટલા વિસ્તારમાં ઋષિનો આશ્રમ થાય. અગ્નિનું એ પ્રિય સ્થાન બને. અગ્નિનું પ્રિય સ્થાન અહીંયા જરૂરી છે, કારણ કે આશ્રમમાં આ મુખ્ય જે કહેવાય કે ભગવત કાર્ય જે થતું હોય એમાં યજ્ઞ યાગ જે થતા હોય, તો અગ્નિ એ માં આહુતિ એ જ ભગવાનનું સ્વરૂપ છે અને એમાં આહુતિ આપવામાં આવે છે. તો એનું આ પ્રિય સ્થાન બને છે, એટલા માટે એ રીતે સ્થાનની કહેવાય સિલેક્શન કે કહેવાય કે સ્થાનને ચૂનવામાં આવે છે. બંને ઋષિઓના સત્રને વધારનારો આ આશ્રમ છે. વ્યાસજીનો આશ્રમ બોરડીના વૃક્ષોથી સુશોભિત છે. બોર ખાઈને પણ વિશ્વનું કલ્યાણ કરવાનું અનુપમ વ્રત વ્યાસ મહાઋષિજીનું છે. વિશ્વમાં મોટામાં મોટું દાન છે કૃષ્ણ કથામૃત. તેના દાતા ભૂરીદાહ માં વ્યાસને ગણ્યા છે. ગોપી ગીતમાં આ પ્રસિદ્ધ છે. બોર જેવી આ કૃષ્ણ કથામૃતના દાતા તવ કથામૃતમ તપ્ત જીવનમ, એમાં મને ભૂરીદાહ જે શબ્દ વપરાયો છે એ શ્લોક યાદ નથી, પણ અહીંયા આગળ વ્યાસજીએ જે આપ્યું છે એ બતાવવા માંગી રહ્યા છે કે કૃષ્ણ કથામૃત અને એના દાતા એટલે કે ભૂરીદાહ, એનો ઉલ્લેખ એ વ્યાસજીને ગણ્યા છે અને એનો ઉલ્લેખ ગોપી ગીતમાં છે. બોર જેવી તુચ્છ ગણાતી વસ્તુ ખાઈને પણ આખા વિશ્વને વ્યાસ મહાઋષિજી કથામૃત આપે છે. બદરી અમૃતદરી પરમાનંદદાયિની. બદરી અમૃત ફળ છે. વ્યાસજી આ અમૃતનું ભોજન કરે છે અને અમૃત આપે છે. તો બદરી અહીંયા આગળ વ્યાસજીને સંબોધીને કહ્યું છે અમૃતદરી, અમૃતનું ભોજન કરે છે, અને પરમાનંદદાયિની જે કૃષ્ણ કથામૃત છે, જેમાં પરમ આનંદ રહેલો છે, જે પરમાનંદની જે કથા છે એનું આપ દાન કરે છે, એ અમૃત પાછું આપે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વ્યાસજી પોતાના આશ્રમમાં વિરાજ્યા હતા. બોરડી પર બોર લાગ્યા હોય તેમ થોડા અર્ધ પરિપક્વ હોય તેના પર સૂર્યના સોનેરી કિરણો પડે. અર્ધ પરિપક્વ બોરની આસપાસ પીળો પ્રકાશ પથરાય. આ વર્ણન બહુ જ સુંદર છે. યુગલ ગીતમાં જ્યારે પ્રભુનું જે પધારવું ગોચારણ લીલામાંથી, અને ત્યારે જે આપના કપોલ પર એક તો આપણે સુવર્ણના કુંડળ ધારણ કર્યા છે, અને આપના કપોલ પર જે એ કુંડલની જાય પથરાય છે, એના સંદર્ભમાં આ વર્ણન અહીંયા આગળ શરૂઆત આ રીતે થાય છે કે વ્યાસજીને શું દેખાયું અને એના દ્વારા એમને શેની પ્રતીતિ થઈ, પ્રભુના સ્વરૂપની કઈ રીતે, એ બતાવવા માટે અહીંયા આગળ આ રીતનું વર્ણન છે કે બોરડી પર બોર લાગ્યા હોય એમાં થોડા અર્ધ પરિપક્વ હોય, એના પર સૂર્યના કિરણો પડે. અર્ધપક્વ બોરની આસપાસ પીળો પ્રકાશ પથરાય. વ્યાસે આ દર્શન કોઈક દિવસ કર્યું હશે. હૈયું હસી પડ્યું, મન મલકી પડ્યું અને વ્યાસજી ત્યાં વસી ગયા. યાદ આવ્યા હશે ભગવાન શ્રી કૃષ્ણ. યુગલ ગીતમાં બદર પાંડુ વદનો મૃદુ કાંડમ મંડનમ કનક કુંડલ લક્ષ્મ્યા. અર્ધપક્વ બોર જેવું ભગવાન શ્રી કૃષ્ણનું ગોધુલી દુસર શ્રીમુખ ગોચારણમાંથી પધારી રહ્યા ત્યારનું વર્ણન છે ને, એટલે કહ્યું કે ગોધુલી દુસર, જેનું ગોરસથી આચ્છાદિત થઈ ગયેલું છે શ્રીમુખ. શ્યામ સુંદરના કાનમાં વિરાજતા સોનાના કુંડલ, એ આસપાસ દેખાતો સૂર્યપ્રકાશ. પરમાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેની કથા અને સ્મૃતિ પણ પરમાનંદ રૂપ, ત્રણેયનો સમન્વય સધાયો. પરમાનંદ રૂપ આપના પ્રભુ, એમની કથા અને સ્મૃતિ પણ પરમાનંદ રૂપ. પ્રભુનું સ્વરૂપ અને પછી એમની કથા અને એમની સ્મૃતિ, જે શ્રવણ, કીર્તન અને નિધિધ્યાસન નો જે પ્રકાર આપ્યો એ અહીંયા ત્રણેય વાઈ ગયું. વ્યાસજી હજી જ્ઞાન માર્ગીય છે, હવે પ્રવેશ કરી રહ્યા છે પ્રભુના સ્વરૂપના રસનો અનુભવ કરવા માટેનો.
તો કહ્યું કે તેની કથા પરમાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેની કથા અને સ્મૃતિ પણ પરમાનંદ રૂપ, ત્રણેયનો સમન્વય સધાયો. તરત લાગ્યું બદરી અમૃત દરી પરમાનંદ દાયિની, અધ્રામૃત પણ શ્રી મુખે જ વિરાજે ને. પહેલા માત્ર સુંદર લાગ્યું હશે, પણ સમાધિના અનુભવે સિદ્ધ થયું. તપસ્થાન કે મોક્ષ સ્થાન રૂપ આ આશ્રમ છે, ત્યાં વ્યાસજી વિરાજ્યા છે. કેટલું સુંદર અધરામૃતનું કહ્યું કે પહેલા તો અધર પર જ્યારે મુખમાં લેવામાં આવે ત્યારે જે ઇન્દ્રિય છે કે જેમાંથી સ્વાદ પ્રકટ થાય છે એના પર જાય ત્યાં સુધી તો એ મધુર લાગે, પણ પછી ખરેખર જ્યારે એ રસ ઉતરે હૃદયમાં ત્યારે એની શું અનુભૂતિ હોય, એ સમાધિના અનુભવે સિદ્ધ થયું. ખ્યાલ આવ્યો? પહેલા જ્યારે આ રીતનું દ્રશ્યમાન, પહેલા જે આપની ઇન્દ્રિયો છે રૂપ ગંધ સ્વાદ, તો પહેલા દેખાયું છે, દ્રશ્ય થયું છે, પછી એનો સ્વાદ જીવવા પર એટલે કે અધરામૃત જે લીધું એના પર, અને પછી જ્યારે એ રસ ખરેખર ઉતર્યો છે હૃદયમાં ત્યારે એ સમાધિમાં એનું દર્શન થયું છે. આ પ્રોસેસ એટલી સ્મૂધ રીતે લખી છે અહીંયા, પણ એ થવા માટે જે અનુભવ માટેની જે સ્થિતિ જીવની હોવી જોઈએ, જે લાયકાત જે હોવી જોઈએ એ થાય પછી આ રસનો અનુભવ થાય. અને એના માટે આચાર્ય ચરણે આપણને આ રીતે જે સેવાયામ વા કથાયામ વા દ્રઢાસક્તા યથા ભવેત, તો આ જે પ્રક્રિયા જે આપણને આપી છે એ બહુ સુંદર રીતે આપી છે. જે રાગ ભોગ શૃંગાર છે, જે આપણને ગુસાઈજી પ્રભુ ચરણે આપ્યું છે, જો વિઠ્ઠલ અને વલ્લભમાં ભેદ નથી તો વિઠ્ઠલે આપેલી કે વલ્લભે આપેલી કોઈ પણ એમાં કેવી રીતે ભેદ હોઈ શકે? એટલે રાગ ભોગ શૃંગાર દ્વારા જે પ્રભુને જે લાડ લડાવવામાં આવે છે એ ફક્ત એનો રસનો અનુભવ અરસપરસ જેવો છે. ત્યાં આગળ જે અંગીકાર કરાવવા ચાહી રહ્યું છે એને પણ આનંદ છે, અને જે અંગીકાર કરી રહ્યું છે એને પણ આનંદ છે. એટલે જે આચાર્ય ચરણોએ જે આપેલું છે એ ભલે આપણને દેખાતું 1, 2, 3 જેવું, પણ એ એક એવી સ્લો ગ્રેજ્યુએટ પ્રક્રિયા છે કે જેના કારણે જીવને જે આચાર્ય ચરણ આપવા ચાહી રહ્યા છે, જે પ્રકટ અવતાર દશામાં નિરોધ સિદ્ધ કરવા માટે પ્રભુએ જે શ્રમ લીધો હતો એ જ શ્રમ લઈને આચાર્ય ચરણ 52 વર્ષ ભૂતલ પર બિરાજીને આપણને આપવા માટે ચાહી રહ્યા છે. ત્યાં વ્યાસજી વિરાજ્યા તો કહ્યું કે અધરામૃત પણ શ્રીમુખે જ વિરાજે ને. પહેલા માત્ર સુંદર લાગ્યું હશે, પણ સમાધિના અનુભવે સિદ્ધ થયું. તપસ્થાન કે મોક્ષ સ્થાન રૂપ આ આશ્રમ છે. આશ્રમની પવિત્રતા તો આપણને પહેલા જ બતાવી દીધી. અને ત્યાં વ્યાસજી વિરાજમાન, આચમન કર્યું. 3 વખતના આચમનથી સર્વરૂપ વેદ મંત્ર સંતુષ્ટ થયા. આ એક જે શાસ્ત્રોક્ત જે પ્રક્રિયા છે એ બતાવી રહ્યા છે. દેવતા પ્રસન્ન થયા, કારણ કે સમાધિ પહેલાનું આ જે કંઈ શાસ્ત્રોક્ત થાય એનું અહીંયા વર્ણન છે. ભગવાનને જે અભિષ્ટ હશે તે સ્ફુરશે. હવે સ્ફુરવાનું છે શું સમાધિમાં? તો પ્રભુને જે આપવું હશે તે અભિષ્ટ. ઇષ્ટ એટલે સૌથી જે કહેવાય અંતરંગ, અને એનાથી પણ ઉપર, એટલે જે કંઈ ઉત્તમ જે પ્રભુને આપવું હશે, જે પ્રભુને ખૂબ પ્રિય હશે, જે ભગવાનને અભિષ્ટ હશે તે સ્ફુરશે. તેવા વિચારે વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું. તો અહીંયા હવે ભક્તિની યોગની શરૂઆત કેમ બતાવી? કારણ કે જ્ઞાન અવતાર સ્વરૂપ આપ વિરાજમાન હતા ત્યારે જે કરવા ચાહ્યું, વ્યાસ શાખા પ્રવર્તક, જે વેદ શાખા પ્રવર્તક, જે કંઈ કરવાનું હતું, જે આપવાનું હતું એ બધું આપ્યા પછી પણ
કલીના જે જીવોની સ્થિતિ છે એનું જ્યારે સમાધિમાં દર્શન થયું તો હજી એ પૂરતું નથી લાગતું, અને હજી પણ શોક અને મન અપ્રસન્ન છે. અને ત્યારે નારદજીનું પધારવું, અને ત્યારે જે આ અનુભવ આપને થશે, નારદજીએ કીધું પોતાનો અનુભવ કે મને કઈ રીતે પ્રભુના સ્વરૂપના દર્શન થયા હતા, સંતોની કૃપાથી કથાનું પાન કર્યા પછી, અને મને કઈ રીતે આ પ્રાપ્ત થયું, એ બધી વાત કરી. હવે જે વ્યાસજીને, કારણ કે અહીંયા સ્વરૂપનું દર્શન થયું છે, અને હવે જે અંદર મન જે આતુર થયું છે પ્રભુના સ્વરૂપ માટે, ત્યાં આગળ જે સમાધિ કરવા બેઠા ત્યારે હવે શું છે, પોતાનું જ્ઞાન નહીં પણ પ્રભુને જે કરવું હશે, પ્રભુને જે અભિષ્ટ હશે તે સ્ફુરશે. અત્યાર સુધી શું કર્યું કે વેદના શાખાઓ પ્રવર્ત કરી, કેમ તો કે એનું જે જીવોને જે પ્રાપ્ત થવા જોઈએ વેદો, તો એ અનેક શિષ્યોને આપ્યું, એના દ્વારા પ્રવર્ત્યું. સંપૂર્ણ રીતે જે ઇતિહાસમાં કહેવાય કે જે મહાભારત છે કે જેના તુલ્ય કોઈ નથી, જેમાં વેદ પ્રભુની પણ વાણી છે, બ્રહ્મસૂત્ર, બધું વેદ બ્રહ્મસૂત્ર બધું જે કરી ચૂક્યા ગીતા. હવે પછી આ એમને કર્યું જીવો માટે. હવે જે કહી રહ્યા છે કે ભગવાનને જે અભિષ્ટ હશે તે મારા હૃદયમાં સ્ફુરશે અને હું કરીશ. તો હવે આ છે ભક્તિ, હવે આ ભક્તિ યોગ છે. તો અહીંયા આગળ વ્યાસજીએ જે વિચાર્યું છે ને કે ભગવાનને જે અભિષ્ટ હશે તે સ્ફુરશે, તેવા વિચારે વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું છે. હવે સંપૂર્ણ શરણાગતિ પ્રભુને જે કરાવવું હશે એ કરશે, એ ભક્તિ છે. એટલે ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું. સમાધિમાં સાકાર શુદ્ધ બ્રહ્મ પૂર્ણ પુરુષ પુરુષોત્તમના દર્શન કર્યા. એની ઉત્તમ શક્તિરૂપ આશ્રય રહેનારી, જીવોને મોહ કરનારી ચિદંશની માયાને પણ જોઈ. હવે આના અંતર્ગત છે, બે વસ્તુ અલગ અલગ નથી. પહેલા દર્શન જે કર્યું છે, હવે શરૂઆત થાય છે કે શું થયું દર્શન કરતા, તો કે દર્શન તો ખૂબ સુંદર થયું. કોનું? તો કે સાકાર શુદ્ધ બ્રહ્મ પૂર્ણ પુરુષ પુરુષોત્તમ. હવે એની આશ્રય રહેનારી ઉત્તમ શક્તિરૂપ, માયા એ પ્રભુની શક્તિરૂપા છે. ઉત્તમ શક્તિરૂપ આશ્રય રહેનારી છે શક્તિ ઉત્તમ, પણ કોના આશ્રય છે? પ્રભુના. જીવોને મોહ કરનારી ચિદંશની માયા, આ પ્રભુની જ છે. ચિદંશની માયાને પણ જોઈ. એ માયાથી થયું છે શું? તો કે પ્રભુના જ અંશ રૂપ જે જીવો છે એમને મોહ થયો છે, એટલે એમનો મોહ જોયો, અને એ મોહથી થતું જન્મ મરણ રૂપ અનર્થ જોયું. અને આ અનર્થનું શમન કરનારો, ઇન્દ્રિયોથી પણ ન જાણી શકાતા એવા ભગવાન અધોક્ષજનો સાક્ષાત ભક્તિ યોગ જોયો, કે જે ઇન્દ્રિયોથી નથી જાણી શકાતા, પણ આ માયાનું શમન કરવા વાળા છે, આ અનર્થનું શમન કરવા વાળા છે. એટલે અજાણ્યા લોકો માટે યુક્તિપૂર્વક જાણીને ભગવાને કહેલા પદાર્થનું પ્રતિપાદન કરનારી આ સાત્વત સંહિતા પ્રકટ કરી. અજાણ્યા લોકો માટે યુક્તિપૂર્વક જાણીને એટલે ભગવાને જે આ કહેલા પદાર્થ છે એ બધાને તો જીવને તો ગમ્ય છે નહીં, પણ આપે યુક્તિપૂર્વક જાણ્યું અને એનું પ્રતિપાદન કરનારી આ સાત્વત સંહિતા પ્રકટ કરી. અને આ સાત્વત સંહિતા એટલે વૈષ્ણવ વેદ, જે ભાગવતજીની હવે શરૂઆત થઈ રહી છે. વૈભવીબેન, તમે જે કહી રહ્યા હતા એ, જો તમે કહી રહ્યા હતા એ યથાર્થ જ હોય તો બરાબર છે, પણ મને લાગ્યું કે આ લેવું પડશે એટલે મેં અહીંયા આગળ લીધું. સારું થયું તમે લીધું, બરાબર છે. હું આજ કહી રહી હતી. અહીંયા જે માયાનો ઉલ્લેખ કર્યો છે, એટલે તમે પૂછ્યું કે ક્વેશ્ચન એ હતો આપણો ઓરિજિનલ કે સુરદાસજીનું કયો ભાવ, આપણે સુરદાસજીને જયારે આપણે પ્રસંગ લીધો તો કયા સ્વરૂપે લીધો, બરાબર છે, ક્યાંથી આરંભ કર્યો, કયા સ્વરૂપે લીધો.
એટલે મારા માઇન્ડમાં આ ચાલતું હતું કે આવી રીતના જે માયાનો અને જે ભક્તિનો એટલે બંને વસ્તુ એક જ છે, પણ આમ આપણે સમજીએ તો બે ડિફરન્ટ છે. બરાબર? ઇન્દ્રિયોનું જે સ્થિર કરવું એટલે યોગ અભ્યાસ જેવું થયું. ના માયાથી ના જે ના, જેવું થયું નહીં. અહીંયા આગળ શબ્દોને સમજો. યોગ અભ્યાસ જેવું થયું એવું નથી. યોગ અભ્યાસ જ છે, પણ કયો યોગ પ્રકાર જ છે. અભ્યાસ છે? એટલે આમ જોવા જાવ તો એ ઇન્દ્રિયોને સ્થિર કરવું એટલે એ યોગનો પ્રકાર છે. એક પ્રકાર એટલે છે. ભક્તિ યોગ ક્લિયરલી કીધું છે. અહીંયા કોઈ પ્રકાર નથી આપ્યા. વૈભવીબેન, ડોન્ટ મેક ઇટ ટુ કોમ્પ્લિકેટેડ. અહીંયા કોઈ પ્રકાર નથી આપ્યા. અહીંયા સીધો ભક્તિ યોગ જ કહ્યો છે. હું એવું કહેવા માંગુ છું તમને. અને એના દ્વારા એમને એ ભક્તિ યોગ દ્વારા જ એમને આ એટલે દર્શન ભક્તિ થયું અને છે. યોગને આપણે છૂટું પાડીએ ને બેન, એના સંદર્ભમાં વાય કરીએ છૂટું પાડવાનું? કેમ છૂટું પાડો છો? આપણે અહીંયા નથી. આગળ આપણે જયારે મહાપ્રભુજી જયારે શબ્દ અને એક શું કહેવાય અક્ષરે અર્થ પ્રકટ કરે, એમાં મહાપ્રભુજી સ્વયં આપણને શીખવાડે કે એને છૂટું પાડીને આપણે સમજીએ. આપણે જયારે એ સમજવાની પ્રયાસ કરીએ તો એ સંદર્ભમાં જયારે આપણે ભક્તિ યોગને આપણે સમજવું છે, એટલે મારું એને સુરદાસજીના પ્રસંગ સાથે જોડવાનું આ જ હતું કે અહીં જે ભક્તિ બતાવી છે, તો એ ભક્તિના એમાં આપણે સુરદાસજીને એ ફોર્મેટમાં આપણે સુરદાસજીનું જોયું, એવું મારું સમજવાનું હતું. અને આપે એને ક્લિયર કર્યું. પણ આ વાંચન જે આપણે કર્યું એ યથાર્થ બરાબર આપણે ક્લિયર લાઈન દોરી દીધી બધાના માટે પણ અને સ્વયં આપણા માટે પણ. એટલે સુરદાસજીને તો અહીંયા આગળ યાદ નહીં કર્યા હતા આપણે. તો આપણે પ્રશ્નમાં કેરી ઓન કરીએ. કોઈને પણ સ્મરણમાં હોય તો લેજો. આપણે એવું પૂછતા નિશા, હમ આપણો પ્રશ્ન એવો હતો ને કે સુરદાસમાં શું આપણે જોયું, તો હું એવું સમજુ છું. ના, પ્રશ્ન મારો પહેલા સમજી લો. હા, બોલો. કે આ આખા અધ્યાયમાં આપણે સુરદાસજીનું સ્મરણ કયા સંદર્ભમાં કર્યું? આ પ્રશ્ન છે. હા, હવે બોલો. શુદ્ધ સ્નેહ એમને થયો. ના. ઓકે. મને એમ હતું મહાત્મ્ય જ્ઞાનપૂર્વકનો શુદ્ધ સ્નેહ થયો. બરાબર છે, પણ અહીંયા આગળ કેમ યાદ કર્યા આ અધ્યાયમાં? આપણે જયારે પ્રશ્ન હતો ને ત્યારે કોઈકે આનો જવાબ આપ્યો તો મને લાગે હેતલબેન બોલ્યા હતા રતિમતી અને ગતિના એના સ્વરૂપમાં. જો આગળ કોઈક આ જવાબ બોલ્યું હતું એ હું ખાલી યાદ કરાવું છું કે કોઈક વૈષ્ણવ અહીંયા આપણામાંથી આ જવાબ બોલ્યું હતું. બહુ વધારે સમય નહીં લેતા હું લઈ લઉં કે આપણે જે શ્રી સુખદેવજી મહારાજને જે અનુભૂતિ થઈ હતી ને સમાધિના અંતના 2 શ્લોકમાં, પ્રભુના સ્વરૂપનું અને પ્રભુના સ્વભાવનું, અને એના દ્વારા એટલે જે રતિમતી ગતિ ત્યાં જ આવશે. કારણ કે જ્યારે આ થયું ત્યારે થયું શું કે આવી અનુભૂતિ થતા હવે આપને જે આપની મતિ છે એ આ સ્વરૂપમાં મગ્ન થઈ ગઈ. ગતિ વ્યાસાશ્રમ તરફ થઈ અને રતિ આ મહદાખ્યાનમાં થઈ કે જે વ્યાસજી આપવા ચાહી રહ્યા છે. તો આ જે સુખદેવજીની જે સ્થિતિ છે અત્યારે, જે સ્વરૂપાનંદ અત્યાર સુધી નહીં પ્રાપ્ત થયેલું એવું પ્રભુના સ્વરૂપ, કારણ કે પછી તો આપણે ગુણગાન ગાવાના ચાલુ કર્યા, તો એ જે અનુભૂતિ છે એના સંદર્ભમાં આપણે, કારણ કે બરાપીડમ અને અહોબકીયમ, તો પ્રભુનું સુંદર સ્વરૂપ અને આપનો જે પૂતનાને પણ માતાની ગતિ આપી છે એવો આપનો દયાળુ સ્વભાવ, તો એના સંદર્ભમાં આપને જે અનુભૂતિ થઈ આ 2 શ્લોકના અંતર્ગત સ્વરૂપ અને સ્વભાવની, એ થતા જ આપની મતિ એમાં મગ્ન થઈ ગઈ. ગતિ વ્યાસાશ્રમ તરફ થઈ અને રતિ આ મહાદાખ્યાનમાં થઈ. એનું પરિણામ શું થયું
તો જે પ્રભુના ગુણગાન શ્રી સુખદેવજીને જે સુખાનુભવ આપવા માંડ્યા ને એ સમાધિમાં આત્માનુભાવે પણ નતો થયો. તો જે સ્વરૂપાનંદ, જે ભજનાનંદની પ્રાપ્તિ થઈ છે, કારણ કે એટલે એને આત્માનુભાવથી પણ ઉત્કૃષ્ટ બતાવ્યો કે આત્માનુભાવ દ્વારા પણ આ અનુભવ નહીં થયેલો. એ હવે આ સ્વરૂપાનંદથી થયો છે. આ જે પ્રભુનું સ્વરૂપ જે વિદ્યમાન થયું છે સમાધિના અંતમાં, એના દ્વારા, એના સંદર્ભમાં આપણે આખું સુરદાસજીનું વર્ણન દીધું હતું કે સુરદાસજી જાણે જેવી રીતના જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢ છે શ્રી સુખદેવજી મહારાજને, એવી રીતે સુરદાસજી પણ આપણે જોયું કે આગળના જે કઈ પદ ગાયા એમાં અજામિલ પૂર્ણ મહાત્મ્ય કરીને બધા પદ પણ ગાયા છે, બધું કર્યું છે. અને ક્રમે 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 જેમ સમાધિના અંતમાં 2 શ્લોકમાં સુખાનુભવ જે સુખદેવજી મહારાજને થયો છે, જે સ્વરૂપાનંદ, જે ભજનાનંદ, એવો ક્રમે 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 આચાર્ય ચરણની કૃપાથી આચાર્ય ચરણે જ્યારે શરણે લીધા છે અને પછી આપને, કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢ જ છે, સુર સ્વામી કહેવાતા હતા. અને એટલે તો છોડીને બધું ચાલી ગયા કે મને આ બધા પકડશે. મા બાપને કહ્યું કે જો હવે ફરી રાખશો તો તમારી પોટલી જતી રહેશે. ત્યાં વૈરાગ્ય છે. જે સંન્યાસની વાત આજે પણ કરી યાજ્ઞવેન્દ્ર દાસમાં, એ જ સુરદાસજીને પણ સિદ્ધ થયો છે કે જો મને તમે રાખવા ચાહો છો તો તમારું મળેલું સોનું પાછું જતું રહેશે. એવું કીધું એટલે ચાલો ભાઈ, તમે ત્યાં જવા માંગો છો ત્યાં જાઓ. તો જ્ઞાન વૈરાગ્ય દ્રઢ છે, પણ આચાર્ય ચરણની કૃપાથી શરણે આવ્યા પછી ક્રમે 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 કઈ રીતે, અને જ્યારે કીધું કે સુર હવે તો આપની અવિદ્યા પણ દૂર થઈ ગઈ છે, હવે આપે કંઈક એવું ગાઓ કે જે મહાત્મ જ્ઞાન સ્નેહ ભર્યા, સ્નેહયુક્ત ગુણાનું વાત કરો. અને પછી જે પદની રચના ને બધું આપણે બહુ આગળ જોયું છે. હવે અત્યારે એને પાછું સ્મરણમાં તો બધાને આવી જ કેવું હશે, પણ કનેક્ટ ત્યાં આગળ કર્યું હતું. ખ્યાલ આવ્યો? આપણે સુખદેવજી સાથે કર્યો હતો. પ્રશ્ન મારો આ હતો, એટલે મેં એમને કીધું કે વ્યાસજી સાથે નહીં કરેલું ત્યારે તમને લોકોને થોડો ઘણો ખ્યાલ આવી જશે. મને એમ લાગ્યું કે ઓકે, તો સુરદાસજી જોડે, સુખદેવજી જોડે કર્યું છે, એમ ખ્યાલ આવ્યો? સેજ ફરીથી લેશો પ્લીઝ. શું લઉં ફરીથી? એટલે ઘણું બધું લીધું આ મેં. છેલ્લી જે 2 લાઈન લીધી ને, છેલ્લી જે 2 લાઈન લીધી ને, ખ્યાલ આવ્યો એ પૂછતા પહેલાની. હા, એટલે આપણે આ સુરદાસજીનું ક્યાં ક્યાં આગળ આપણે કઈ રીતે સંગતિ જોડીને સુરદાસજીના વાર્તાજીમાં ગયા હતા, એ હું સુખદેવજી મહારાજ સાથે આપણે જે કર્યું, જ્યારે સુખદેવજી મહારાજને જે અનુભવ થયો છે અને પછી જે આગળ આગળ આપણે જોયું એના સંદર્ભમાં આપણે સંગતિ કરી હતી. એટલે જ્યારે વ્યાસજીનું તમે બોલ્યા ત્યારે મને હતું કે કોઈ પણ એવું કહેશે કે નહીં, આપણે સુખદેવજીના સાથે સંગતિ કરી હતી એમ. એટલું જ મેં છેલ્લી 2 લાઈનમાં બોલી. આઈ બિલીવ સો. હા હા, બરાબર બરાબર બરાબર, ઓકે. વ્યાસજીનું નામ આવતા થોડું એમ થઈ ગયું, એટલા માટે પણ સારું કઈ થયું. વાંધો નહીં. અને તમને લાગતું હોય તમારા હૃદયમાં કે હજી વ્યાસજી સાથે પણ સંગતિ બેસે છે, તમે જરૂરથી બેસાડજો. લખીને પછી વાંચો એટલે વધારે સારી રીતે બધાને સમજાશે. હા, ચોક્કસ. અધ્યાય 8. અદ્ભુત કર્મા કૃષ્ણ સૌને સાંત્વન દે છે અને અજાત શત્રુ યુધિષ્ઠિરને તેમનું રાજ્ય પાછું દે છે. ભક્તોને અલ્પ પ્રયાસથી અધિક ફળ દે છે. આ અધ્યાય 8ની શરૂઆત છે કે અદ્ભુત કર્મા કૃષ્ણ સૌને સાંત્વન દે છે, અજાત શત્રુ યુધિષ્ઠિરને તેમનું રાજ્ય પાછું દે છે અને ભક્તોને અલ્પ પ્રયાસથી અધિક ફળ દે છે. ભક્તો તો ભગવાનની આજ્ઞા અચલપણે પાળે. ભગવાન અદ્ભુત કર્મવાળા છે.
પોતાના કાર્યમાં ઉપયોગી એટલે કે સાધન થાય તેમ ન હોય તેને ઉપયોગી એટલે કે સાધન બનાવે છે. જે કર્તુમ અકર્તુમ કર્મ અન્યથા કર્તુમ વાળું આપણું જે સ્વરૂપ છે તો કહ્યું કે અદ્ભુત કર્મવાળા છે. ઉપયોગી ન થાય તેમ હોય તેને પણ ઉપયોગી સાધન બનાવે. બ્રહ્માસ્ત્રથી દાહ ગર્ભની રક્ષા, કુંતા સ્તુતિ અને પ્રભુનું યુધિષ્ઠિર સાંત્વન એ ચાર મળીને પ્રભુનું અદ્ભુત કર્મ ઓળખાવે છે. કહ્યું તો કહ્યું બ્રહ્માસ્ત્રથી દાહ ગર્ભની રક્ષા, કુંતા સ્તુતિ અને પ્રભુનું યુધિષ્ઠિર સાંત્વન. પાંડવોએ મરેલાનો દેહ કુરુક્ષેત્રમાં કર્યો, મરેલાનો દાહ કુરુક્ષેત્રમાં કર્યો અને તેમને જલદાન માટે હસ્તિનાપુર આવ્યા. મરેલાની પ્રેતત્વ મુક્તિ પછી તેના જીવતા સંબંધીઓની શુદ્ધિ થાય. શુદ્ધિ પછી જ બીજા સંસ્કાર થાય. 3 અંજલિ જલ પોતાના સઘળા તાપોને શાંત કરે. આ શાસ્ત્ર આજ્ઞા છે. તેથી જલદાન જરૂરી છે. શત્રુ પક્ષે મરેલાઓને પણ વેર વિના જલદાન પાંડવોએ કર્યું. સૌની મુક્તિ માટે કૃષ્ણને સાથે લાવ્યા. લોકાચાર પ્રમાણે સ્ત્રીઓ પણ સાથે છે. રોદન પ્રિયા પિતરઃ શાસ્ત્રમાં કહેલું હોવાથી ખેદ વગરનાઓએ પણ રુદન કર્યું. બીજી પણ શાસ્ત્રીય ક્રિયાઓ કરી. પછી પુનઃ શોકને શાંત કરવા શુદ્ધિ તથા ભક્તિ માટે ગંગાજીમાં સ્નાન કર્યું. જલ પ્રવાહમાં પ્રભુના ચરણ કમલ પધરાવી એ પ્રત્યક્ષ ચરણોદકમાં પાંડવોએ સ્નાન કર્યું. સૌને ભગવાને આશ્વાસન આપ્યું. ભગવાન માધવ લક્ષ્મીપતિ છે. સ્ત્રીઓ લક્ષ્મીના અંશરૂપ છે. તેમનો શોક શાંત કરવા માટે વસ્તુની યથાર્થતા રૂપ તત્વ જ્ઞાન આપ્યું. કાલ ગતિ સૌને સમજાવી. ભગવાનનો અધિકારી એટલે કે ભક્ત છે. તેથી તે ક્યારેક ભક્તોની પણ ઉપેક્ષા કરે છે. કનડે તેવો કાલ છે. તેથી તેની સામે કોઈનું કાંઈ ચાલતું નથી. પોતાના ઘરમાં પોતાના સંતાન આદિને કોઈ સાધારણ શિક્ષા કરે તો તેમાં રાજ્યનો કાયદો દર વખતે વચમાં ન આવે. તેમ કાલ પોતાના અધિકારમાં રહેલાઓને ક્યારેક સજા પણ કરે. છતાં એવી સ્થિતિમાં પણ ભગવાન પોતાના ભક્તોનું તો હિત જ કરે છે. ભગવાને અજાત શત્રુ યુધિષ્ઠિરને એમનું રાજ્ય પાછું આપ્યું. કોઈના પ્રત્યે દુશ્મનાવટ ના રાખે તે અજાત શત્રુ. ભક્તિમાં આ ઉત્તમ યોગ્યતા છે. દ્રૌપદીના કેશ દુશાસને ખેંચ્યા હતા. નિર્દોષ ભક્તોનો તે અપરાધ તેણે કર્યો. તેના સ્પર્શ માત્રે દુષ્ટોના પ્રાણ પ્રભુએ હરી લીધા. પુણ્ય પરવારી ગયા. વધ થઈ ગયો. યુધિષ્ઠિર રાજાને ઉત્કૃષ્ટ સાધન સહિત 3 અશ્વમેઘ યજ્ઞ ભગવાને કર્યા. શોક એટલે કે મૃત્યુ, પાપ અને બ્રહ્મ હત્યા એ 3 અશ્વમેઘ યજ્ઞ કરવાથી નિવૃત્ત થાય છે. કર્મના અનેક ફલ કહેલા હોય તેમાંથી
ઈચ્છેલું એક ફળ એક વખત કર્મ કરવાથી મળે. બીજું ફળ મેળવવા માટે તે કર્મ ફરીથી કરવું પડે. ઇન્દ્રના સમાન 100 અશ્વમેઘ યજ્ઞથી મળે તેવો યુધિષ્ઠિરનો યશ 3 જ યજ્ઞથી વધાર્યો. ભક્ત પાસે અલ્પ પ્રયાસ કરાવીને ભગવાન મોટા ફળનું દાન કરે છે. રાયજીતની સેવા કો મેરુ જેતનો ફળ, જે 100 અશ્વમેઘ દ્વારા પ્રાપ્ત થાય એવું, અને તે પણ ઇન્દ્રના સમાન 100 અશ્વમેઘ યજ્ઞથી મળે તેવો યુધિષ્ઠિરને યશ 3 જ યજ્ઞથી વધાર્યો છે. અને જે પ્રભુએ અદ્ભુત કર્મ કર્યું એમાં બ્રહ્માસ્ત્ર થી દાહ, ગર્ભની રક્ષા, કુંતા સ્તુતિ અને પ્રભુનું યુધિષ્ઠિર સાંત્વન, એ 4 અદ્ભુત કર્મ અહીંયા આગળ બતાવે છે. ભક્ત ઉત્તરાની શરણાગતિ સ્તુતિ, તેના ગર્ભની તથા પાંડવોની ભગવાને કરેલી રક્ષા, વૈષ્ણવ તેજ સામે બ્રહ્મ તેજ શાંત થઈ જાય છે. આ રીતે હવે બીજું વર્ણન છે ઉત્તરાની શરણાગતિ સ્તુતિનું, કે ભક્ત છે એના ગર્ભની તથા પાંડવોની પ્રભુએ કરેલી રક્ષા, વૈષ્ણવ તેજ સામે બ્રાહ્મણ તેજ શાંત થઈ જાય છે. એ રીતનું, એટલે ભક્તની વાત કરે છે. ભક્ત સામે કોઈનું તેજ રહેતું નથી. તો અહીંયા આગળ અદ્ભુત કર્મ પ્રભુને કહીને જે અજાત શત્રુ, કે જેના કોઈ પણ દુશ્મન હોય જ નહીં, એવા કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ ન રાખે એવા યુધિષ્ઠિર જે ભક્ત છે, કારણ કે ભક્તિમાં મુખ્યત્વે આ ઉત્તમમાં ઉત્તમ યોગ્યતા છે. કારણ કે કોઈના પ્રત્યે દુશ્મનાવટનો ભાવ ન હોવો, એટલે એની સાથે જે આવતા ઘણા બધા ભાવ છે એ ત્યાં આગળ નિવૃત્ત થઈ જાય છે, અને એ થતા હૃદય શુદ્ધ હોય છે. એટલે આવા શુદ્ધ હૃદયવાળા ભક્તિમાં પ્રભુની ભક્તિ કરી શકે છે. એટલે કહ્યું કે ભક્તિમાં આ ઉત્તમ યોગ્યતા છે, અજાત શત્રુ જે કહ્યું એ. તો અહીંયા આગળ પાંડવોએ જે મુક્તિ કરી, જે યુદ્ધમાં મૃત્યુ પામેલા છે, ત્યાં આગળ કયા પક્ષે લડેલા છે, શત્રુ પક્ષના છે પોતાના, એવું નથી જોયું, પણ હરેકની મુક્તિ થાય એના માટે જે શાસ્ત્રોક્ત રીતે કહેલા જે વચનો છે એનું પાલન કરીને પ્રભુને સાથે લઈને સર્વ કંઈ પૂર્ણ કર્યું છે કાર્ય. અને પ્રભુએ પણ જે શોક શાંત થાય, કારણ કે પ્રભુ છે એમને કહ્યા કે માધવ લક્ષ્મીપતિ છે, અને સ્ત્રીઓ લક્ષ્મીના અંશરૂપ છે. એટલે એમનો શોક શાંત કરવા માટે વસ્તુની યથાર્થતા રૂપ જે તત્વજ્ઞાન આપવાનું હોય એ પ્રભુએ પ્રદાન કર્યું છે. કે કહ્યું કે તેમનો શોક શાંત કરવા માટે વસ્તુની યથાર્થતા રૂપ તત્વજ્ઞાન આપ્યું. અને કહેવાય કે કાલની ગતિ સૌને સમજાવી, કારણ કે કાલ છે એ ભગવાનનો અધિકારી છે, ભક્ત છે, પ્રભુનું કહેલું કાલ કરે છે. કાલ કારણ કે અધિકારી છે, એ કઈ રીતે કહ્યું કે કાલ પ્રભુને આધીન છે. તો કાલ છે એ પ્રભુનો અધિકારી છે, એટલે કે ભક્ત છે, તેથી ક્યારેક ભક્તોની પણ ઉપેક્ષા કરે છે. અને કનડે તેવો કાલ છે એટલે બધાને જ કનડગત કરે છે. એની સામે કોઈનું ચાલતું નથી. એટલે આમાં એ રીતે ઉદાહરણ તરીકે એ બતાવ્યું કે પોતાના ઘરમાં
પોતાના સંતાનને જ્યારે કોઈક સાધારણ શિક્ષા કરવામાં આવે ત્યારે કઈ રાજ્ય સરકાર કઈ એમાં કઈ બાદ ઉપાડવાની નથી કે એમાં પડવાની પણ નથી, કારણ કે એક ઇન્ડિવિજ્યુઅલ ઘરનો મામલો છે, તો એમાં સરકાર કાંઈ નથી કરવાની એવી રીતે. અને એ સામાન્ય સ્તરે જ્યારે શિક્ષા કરવામાં આવે ત્યારની વાત છે, તો એનો કાયદો વચમાં આવતો નથી. એમ કાલ પોતાના અધિકારમાં, કારણ કે કાલ ભક્ત છે, પ્રભુએ એને જે કઈ અધિકારો આપ્યા છે તો એના અધિકારમાં રહેલાઓને ક્યારેક સજા પણ કરે. છતાંય આવી સ્થિતિમાં પ્રભુ છે એ પોતાના ભક્તોનું હિત જ કરે છે. કદાચ કાલના નિયમે કાલના ક્રમે કંઈક થાય તો પણ જે પ્રભુને શરણે છે, જે ભક્ત છે, જેને પ્રભુમાં તોળાની પ્રેમ છે, એનું તો પ્રભુ હિત જ કરે છે. ભગવાને યુધિષ્ઠિરને રાજ્ય પાછું આપ્યું છે, અને દ્રૌપદીના કેસ જે દુશાસને ખેંચ્યા હતા, તો દ્રૌપદી જે નિર્દોષ ભક્ત છે, કૃષ્ણા છે, એનો અપરાધ એને કર્યો, એટલે તેના સ્પર્શ માત્રે દુષ્ટોના પણ પ્રભુએ પ્રાણ હરી લીધા, કારણ કે આવો દુષ્ટ છે એ તો એને સ્પર્શ પણ ન કરી શકે ભક્તને, અને એનો વધ કર્યો. યુધિષ્ઠિર રાજાને જે ઉત્કૃષ્ટ સાધન સહિત 3 અશ્વમેઘ યજ્ઞ ભગવાને કરાવ્યા છે, એ આપણે જાણીએ છીએ કે પ્રભુ સ્વયં ત્યાં આગળ અશ્વમેઘ યજ્ઞ માટે રોકાયા છે, અને 3 યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યા છે, અને એ 3 યજ્ઞ દ્વારા 100 અશ્વમેઘથી જે યશની પ્રાપ્તિ થાય એવા યશની પ્રાપ્તિ યુધિષ્ઠિરને કરાવી છે. તો કહ્યું કે ભક્ત પાસે અલ્પ પ્રયાસ કરાવીને ભગવાન મોટા ફળનું દાન કરે છે. અહીંયા આગળ આપણે રાખીશું. શ્રી વલ્લભાદેશ કી જય. જે ઉત્તરાની શરણાગતિ અને જે એની સ્તુતિ છે એમાં કાલે આગળ વધીશું. આમાં જે પણ વૈષ્ણવ પધારે, સોળસ હોય કે પ્રભુના કોઈ નામ જે પણ સ્મરણમાં આવે તો કરજો. આખો વીકેન્ડ છે. 7મા એક અધ્યાય તો બહુ સુંદર પ્રસંગ, એક જ અડધી સેકન્ડમાં પ્રસંગ યાદ આવે છે કૃષ્ણદાસ સ્ત્રી પુરુષનો, કે કેવી રીતના એ પુરુષ એમની સ્ત્રીને વૈષ્ણવની સેવા માટે એમની સ્ત્રી પેલા બનિયા પાસે ગઈ અને કીધું કે હું તારી સાથે એક રાત માટે આવીશ. અને કેવી રીતના એમ, એટલે દ્રૌપદીનું જે અહીંયા એક્ઝામ્પલ પણ છે, અને એ જે એક્ઝામ્પલ હતો કે સ્ત્રીની કેવી વૈષ્ણવની માટે સ્ત્રી પોતાની જાતને આપી દેવા માટે તૈયાર થઈ ગઈ. એનો જે પુરુષ હતો એ આવીને એને કહે છે કે તું તૈયાર થઈ જા, ખભા પર બેસાડીને એને લઈ જાય છે અને પેલા બનિયા પાસે, અને પછી પેલો બનિયો ભગવદ શરણ પ્રાપ્ત કરે છે કે ધન્ય છે આવા સ્ત્રી પુરુષને કે જે વૈષ્ણવની સેવા માટે કે આટલું બધું એ થઈ શકે એમ. એ અહીંયા કઈ રીતે લીધું એ જરાક પાછું લેશો મંગળવારે? જે કીધું ને રાય જેટલી સેવા કીધી ને, કે બનિયા પાછલા જન્મનો જે એના કર્મ હશે અને એને શરણાગતિ મેળવવાની હશે, તો કે આ રીતના એને શરણાગતિ મળી એમ, એની મનભરમાં. એટલે આટલી સેવા જે થઈ, જે આ વૈષ્ણવે જે સેવા કરી, બરાબર, બીજા વૈષ્ણવ માટે પોતાની જાતને એ લોકોએ આપી દીધા, એટલી હદ સુધીનું એમ કર્યું, એટલે કે એટલી સેવામાં પણ બીજાનું પણ કલ્યાણ થઈ ગયું અને આચાર્ય ચરણની શરણાગતિને ઉત્તમ વૈષ્ણવનો દરજ્જો મળ્યો. ત્યાં આગળ એમની લીલાનો સંબંધ છે બનિયાનો. તમે વાર્તાજીનો સંદર્ભ જો જોશો ને, ભાવ પ્રકાશ વૈભવીબેન, તો આ બનિયા છે હા, એ લીલા સંબંધી છે, અને જે સ્ત્રી પુરુષ છે એમના દ્વારા દુતિનો માર્ગ છે, એમના દ્વારા એને શરણે જવાનું છે, એટલે આ લીલા થઈ છે. એટલે ત્યાં આગળ આ રાઈ જેટલી સેવા હજી મને નથી સમજાતું, પણ અત્યારે સમયની આપણે બાંધ છે. તમે ફરીથી આપ સોમવારે જરૂરથી લેજો. હા,
હા, વાંધો નહીં. બસ એ પ્રસંગ સ્ફુરી ગયો એકદમ જ આ દ્રૌપદીનું કેશનું ને એનું તેનું સાંભળ્યું ને અચાનક જ એ પ્રસંગ સ્ફુરી ગયો એકદમ. હા, સ્ફુરી ગયો, પણ આપણે કનેક્ટ કરીએ તો ના તો આનું પણ તત્વ જાય, ના તો વાર્તાજીનું પણ જાય, રાઈટ? એટલે આપણે પૂરેપૂરું એને યથાર્થ રીતે સમજીએ એટલા માટે કહેતી હતી કે ફરી લેજો. હા, ભલે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. ચરણ કેરો ભરોસ દડૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન તપ જગમાજ અંધેરો ભરોસો દડૈન ચરણ કેરો ભરોસો દડૈન ચરણ કેરો સાધન ઓર નહીં અકલી में જાશો હોય નિવેરો પૂર કહા કહે દ્વિવિંદયાંડરો બીના મોલ કો ચેરો ભરોસો દડૈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.